ઓકે, તો આજે આપણે જે સમજવાનું છે એ પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ સમજવાનું છે. આપણે પહેલા શું સમજવાનું છે કહો તો? પરમાણુય કક્ષકોનું શું સમજવાનું છે? સંમિશ્રણ. યસ. તો મેં તમને ઓલરેડી આપણે થોડી ઘણી માહિતી તો આપી દીધી કે કેવી રીતે સંમિશ્રણ પામે, એમાં સિગ્મા અને પાઈ કેમ બને એ તો તમને ખ્યાલ છે, હા કે ના? એ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે સિગ્મા અને પાઈ કેવી રીતે બને. હવે જે વાત કરવાની છે, તમને કેમ હવે તમને કેમ ખબર પડે કે અહીંયા આગળ એવું સંમિશ્રણ થતું હશે? ઓકે, હવે તમે સમજો. કાર્બન પરમાણુ છે CH4, કાર્બનના 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે. આ તમને ખબર છે ને? 1 2 3 અને 4, હા કે ના? એ હાઇડ્રોજનના કેટલા સાથે ભાગીદારી કરે કહો તો? 4 સાથે ભાગીદારી કરે. હવે તમે સમજો કે અહીંયા આગળ કેવું હશે કે આ કાર્બનનો આ જે ઇલેક્ટ્રોન છે એક 1s માં હશે, આ એક 1s માં હશે, અને સોરી 2s માં, અને હાઇડ્રોજનનો 1s નો હશે. એટલે આ બંને વચ્ચે સંમિશ્રણ થાય આ બંધમાં. થાય કે ન થાય? ઓકે, બાકીના 3 ઇલેક્ટ્રોન કાર્બનના શેમાં હશે? એ કહો ચલો. બાકીના 3 ઇલેક્ટ્રોન ક્યાં હશે? પી કક્ષકમાં. કેમ? કાર્બન ઇલેક્ટ્રોન નામ થાય હિલિયમ 2s2p, 2s2 2p2. પણ પછી કેવું થાય? ઉત્તેજિત અવસ્થામાં કેવું થઈ જાય? એક ઇલેક્ટ્રોન 4a માં એક હોય તો હાઇડ્રોજન આવે, બરાબર? 4a માં આપણે આમ એક નાખી દઈએ. તમે એક કક્ષક એક હોય એ કયો હોય? હાઇડ્રોજન એક 1s ને 2s થી બને. અહીંયા આગળ ધારો કે હાઇડ્રોજન ના લાવું તો અહીંયા હાઇડ્રોજનની કાર્બનની 2s, હાઇડ્રોજનની 1s. અહીંયા આ 2p અને 1s હોય. આ ત્રણે ત્રણ કયું હોય? 2p અને 1s. કહેવાનું શું છે કે s કક્ષક તો ગોળાકાર હોય, જ્યારે આ 2p વાળી હોય તો ડંબેલાકાર હશે. તો કહેવાનું એવું છે કે આ ચારેય બંધ સરખા નથી. એકમાં SS સંમિશ્રણ છે ને એકમાં SP બીજા ત્રણમાં SP સંમિશ્રણ છે. તો થાય કેવું? જો હું કાર્બનને આ રીતે લખું તો એક હાઇડ્રોજન અહીંયા S સાથે જોડવો પડે, અને બીજા 3 જે છે એ મારે હાઇડ્રોજન આમ જોડવા પડે P સાથે. સમજો છો આખી વસ્તુ કે હજી નથી સમજ પડતી તમને? હવે સમજ પડી? હલો, તમે જવાબ નહીં આપો તો મને કઈ મને સમજ નહીં પડે, તમે મને જવાબ નહીં આપો તો. મેં તમને શું કીધું કે ભાઈ કાર્બન છે એના 4 ઇલેક્ટ્રોન હોય તો એક s માં હોય 3 p માં હોય. હાઇડ્રોજનના 4 ઇલેક્ટ્રોન આવે તો એક s માં આવે 3 p માં આવે, હા કે ના? તો જો હા, અહીંયા 4 બંધ બને, એક SS વાળો બંધ બને. હા બોલ બોલ. વિડિયો ચોટે છે. એ તો થોડો થોડો ચોંટશે દીકરા, તારે નેટની પ્રોબ્લેમ હશે થોડીક, કે મારે થોડીક હોય. ઓકે, હા થોડોક વિડિયો ચોંટશે, થોડીક પ્રોબ્લેમ રહેશે દીકરા. પણ હા ચલો હું તને રિવાઇઝ કરાવી દો, તને ના સમજ પડી હોય તો. કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુમાં ઇલેક્ટ્રોન 2s2 2p2 હોય. એક ઇલેક્ટ્રોન કૂદકો મારે એટલે એક 2s માં જશે અને 3 શેમાં જશે? 2p માં જશે. કાર્બનના 4 ઇલેક્ટ્રોનમાં એક ઇલેક્ટ્રોન s માં હશે, બાકીના 3 p માં હશે. બાકીના એને આ સાથે હાઇડ્રોજન જોડાય તો કાર્બનનો એક s સાથે હાઇડ્રોજનનો એક s જોડાણો. પછી કાર્બનના જે 3 p છે એ કાર્બનના 3 p કક્ષકો તમને જે દેખાતી હશે એની સાથે મેં હાઇડ્રોજન જોડ્યો. પડે જ સમજ તમને? એટલે અહીંયા ખૂણો કેટલાનો હોવો પડે? 90 નો. કાર્બનના 4 બંધ બન્યા, એમાં 3 બંધ વચ્ચેનો ખૂણો 90 નો હોય, અને એક ફિક્સ ન હોય કારણ કે ગોળાકાર હોય, એ ગમે ત્યાં જોડાય એવું. શું મજાક કરો સાહેબ? આવું તો ક્યાંય નથી હોતું. અમે આવું કોઈ દી ભણ્યા જ નથી એમ. પણ તો આવું હોવું જોઈએ, પણ એવું નથી. જ્યારે જોયું ને, જ્યારે એવું જોવામાં આવ્યું કે અહીંયા આગળ તો કઈક વસ્તુ અલગ જ હતી. કેવી હતી હું તમને સમજાવું. કે કાર્બન જે છે એકદમ વચ્ચે હોય અને બધી જ બાજુ સમાન અંતરે ચતુષ્ફલકીય રીતે હાઇડ્રોજન જોડાય.
આમાં બધી જ કક્ષકો સમાન છે, બધી જ કક્ષકો સમાન, બંધ લંબાઈ પણ સમાન અને બધા જ ખૂણા પણ સમાન 109 ડિગ્રી 28 મિનિટ. તો આવું કેમ? અને જો આપણે હકીકતમાં ઇલેક્ટ્રોન રચના પ્રમાણે જોવા જઈએ તો કાર્બન મોટો વચ્ચે હોવો પડે, હાઇડ્રોજન હોય એ નાની હોય, એક હાઇડ્રોજન જે વનેસ વનેસ વાળો હોય, અને 3 હોય 90 ના ખૂણે હોવા પડે. એવું જ હોય કે ન હોય કહો તો? હલો, કારણ કે 3p વાળું હોય, હા આવું નથી હોતું, આવું હોય. અરે યાર આવું તો નથી હોતું, આવું હોય છે એમ, બધા જ સમાન. આવું તો કેમનું શક્ય છે? આવું તો અમને ખબર જ નથી પડતી. પછી ખબર પડી કે અહીંયા શું થતું હશે ખબર છે? કે આ કાર્બનનો જે એક પરમાણુ છે એમાં જે આ 2s હોય અને 2p ની 3 હોય, અત્યારે આ બંને અલગ અલગ છે, પણ જ્યારે એ ઉત્તેજિત થાય અને ભાગ લેવા માટે જાય એટલે એનામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 હોય. તો હવે કેવું થશે ખબર છે? આ બધા એકબીજા સાથે શું થવાના છે કહો તો? સંમિશ્રણ પામી જાય. એક એસ કક્ષક ને 3 પી કક્ષક એકબીજા હારે ભેગી થાય, એકબીજામાં સંમિશ્રણ પામે. આપણે કેમ આમ ગોળ હોય ને 3 ડંબેલ બધું ભેગું કરીએ અને ઓલી ભેળ બનાવી દઈએ, આ એવું છે. 2s અને 2p બધું ભેગું થઈ જાય, સમાન રીતે ભેગી થાય, પાછી છૂટી થાય. જેટલી ભેગી થઈ હોય ને એટલી જ ઉત્પન્ન થાય. આમાં કેવું થાય, એક બિચારો આ 4 ભાઈ હતા, એકને થોડીક ઇન્કમ ઓછી હોય તો બીજા 3 ભાઈ હોય તો 4 ભેગા થાય ને ધંધામાં હરખાઈને ધંધા વેચી લે, તો હવે બધાની ઉર્જા અને બધું સમાન થઈ જાય. બધાને એક એક આપી દેવાના. સમજી ગયા તમે? આ ભાઈ બિચારો હા ધંધા વગરનો હતો તો એને થોડોક ધંધો આણે આપ્યો, એટલે હવે બધાની ઉર્જા સમાન થઈ ગઈ. અને બધા હવે ઈ કક્ષકો પહેલા હતી ને એની એ ના કહેવાય. હવે અહીંયા કક્ષકો ઉત્પન્ન થઈ કહેવાય sp3. આના કારણે આપણને ખ્યાલ આવ્યો સંકરણ બારામાં કે અહીંયા આગળ કંઈક સંકરણ થતું હોવું જોઈએ. સમજ પડી? હવે આપણે વિચારવાનું છે, હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જવાનું છે કે CH4 અણુનો આકાર આવો કેમ છે. તો આપણે જવાનું છે સંકરણ ઉપર. હવે કેવું થતું હશે, કાર્બનની 4 કક્ષકો જે છે, જો એક એસ કક્ષક હતી ગોળાકાર, અને 3 કઈ કક્ષકો હતી? 3 કઈ કક્ષકો હતી કહો તો? પી કક્ષકો હતી. ડંબેલા આ ચારેય ભેગી થાય અને હવે 4 જુઓ 4 સમાન આકારની આવી કક્ષકો ઉત્પન્ન થાય. ફરીથી બતાવું તમને. પહેલા આવી હતી 4, તો એ સંમિશ્રણ પામશે. આની ઉર્જા પહેલા ઓછી હતી અને આની ઉર્જા વધારે હતી, પણ હવે 4 કક્ષકો ભેગી થાય, જેટલી કક્ષકો સંમિશ્રણ પામે ને એટલી જ કક્ષકો ઉત્પન્ન થશે. સમજજો. એક હવે 4 કેમ ગોઠવાય ખબર તમને? ચતુષ્ફલકીય રીતે ગોઠવાય જાય. પછી બધા એક એક ઇલેક્ટ્રોન લઈ લે, અને હવે હાઇડ્રોજન આવે તો એને તો આ 4 હરખી જ દેખાવાની છે, એટલે એ હાઇડ્રોજન આવીને અહીંયા બેસી જાય. એટલે આ કક્ષકને હવે એસઆઈ નો કહેવાય, પી નો કહેવાય. આને સંકર કક્ષક કહેવાય ને એનું નામ આપ્યું sp3, કારણ કે 3p 4 દૂરાઈ ગયા મારાથી, 3p કક્ષકો અને એક s કક્ષક ભેગી થતી હતી. એટલે સમજ આખી વસ્તુ તમે? આમ હવે ડન. હવે તમે જોવો લો, હવે આને દોરવું હોય તો આ કાર્બન બધેથી અંતરે સમાન, ખૂણાય સમાન અને ચતુષ્ફલકીય રીતે આ રીતે ગોઠવાઈ જાય. આમ આકાર કોઈ પૂછી નાખે, કહી દેવાનું કયો આકાર થઈ જશે કહો? ચતુષ્ફલકીય રીતે ગોઠવાઈ જાય. તો આ કહેવાય સંકરણ, અને આ સંમિશ્રણનો ખ્યાલ ઉત્પન્ન થયો. જો સંમિશ્રણ આવું થતું હોય તો જ આવું શક્ય બને. તમને કેમ ખબર પડે આવું ચતુષ્ફલકીય જ હતું? અરે ભાઈ, એક્સરે જોયું, ડિફ્રેક્શન જોયું મેં, તો મને ખ્યાલ આવ્યો કે CH4 માં તો આ રીતે જ હોય છે એમ. સમજ્યા દીકરાઓ? હા કે ના? હા થોડું ઘણું ક્લિયર થાય છે? તો હવે સંકરણ કોને કહેવાય એની વ્યાખ્યા શું? તો તમને એક બહુ મસ્ત સંકરણ કહું, સમજજો. સંકરણ એટલે શું અને સંકરણની વિશિષ્ટ ખાસિયતો જણાવો એમ. ઓકે, ચલો તો આપણે કહી દઈએ. સાંભળો, સવાલ કંઈક આવો છે. હવે પેલામાંથી હવે તમને આ પોઈન્ટ પર લાવવા માટે વચ્ચે મારે સંમિશ્રણ આપવું પડ્યું કે તમને કેમ એવું વિચારો છો કે બધી કક્ષકો ભેગી થતી હોય, તમારા વિચાર જ કેમ આવે તમારામાં? તો અમને ખબર છે સાહેબ, અમે
બધી જાણીએ છીએ એસ અને પી કક્ષકના આકાર વિશે. એસ કક્ષક હોય ગોળાકાર હોય, પી કક્ષક હોય કેવું હશે દીકરાઓ? ડંબેલ આકાર હોય, 3 ડંબેલ આકાર હોય. એક એસ કક્ષક અને 3 પી કક્ષક છે. તો આ એક એસ કક્ષક ને 3 પી કક્ષક એકબીજા સાથે ભેગી થવાની છે. તો કેવું થશે? 4 કક્ષકો ભેગી થાય જેની ઉર્જા સમાન હોય. તો અહીંયા આગળ એક કક્ષક બરાબર, આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક, આના ચોથી કક્ષક. જો પાછી ઉર્જા અલગ અલગ થઈ ગઈ. 1 લે 3 અને 4 થઈ ગયું. આ કે ના? આ sp3 કક્ષકો કે s px py pz. તો કહેવાનું કેવું કે ઉર્જાનો હવે ક્વેશ્ચન આવો છે, સંકરણ એટલે શું? સંકરણની ધીમે ધીમે કઈ ઉતાવળ નથી. સંકરણની વિશિષ્ટ ખાસિયતો જણાવો. સંકરણ એટલે શું? સંકરણની વિશિષ્ટ ખાસિયતો. તો લખવાનું પરમાણુમાં રહેલી ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી, ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી મતલબ અહીંયા 2s હોય તો 2p ત્યાંની આ જોડે 2s આરે 3p નો સંમિશ્રણ પામે. ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામી તેટલી જ સંખ્યામાં સમાન ઉર્જા સમાન આકાર ધરાવતી કક્ષકો ઉત્પન્ન કરવાની ક્રિયાને સંકરણ કહેવાય અને ઉત્પન્ન થયેલી કક્ષકોને સંકર કક્ષકો કહે છે. ગુજરાતીમાં ભેગા થવાની ક્રિયા છે એને સંકરણ કહેવાય અને આજે ઉત્પન્ન થતી કક્ષકોને સંકર કક્ષકો કહેવાય. આપણે લખવાનું કેમ? એવું પૂછી નાખે સંકરણ એટલે શું? સંકરણની વિશિષ્ટતા જણાવો. તો પહેલા સંકરણ કોને કહેવાય? તો કે ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી હોય ઓકે એવી કક્ષકો, ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી કક્ષકો એકબીજામાં સંમિશ્રણ પામી સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી કક્ષકો ઉત્પન્ન કરવાની ક્રિયાને સંકરણ કહેવાય અને ઉત્પન્ન થતી આ જે કક્ષકો હોય એને સંકર કક્ષકો કહેવાય. આના કરતા આ વધુ સ્થાયી હશે, આની ઉર્જા આ બધા કરતા આની ઉર્જા ઓછી હોય. કમ્પેરમાં સ્થાયીતાની કેવી હશે? વધારે. બધાના આકારે સમાન હોય, ઉર્જા સમાન હોય, બધામાં ઇલેક્ટ્રોન હોય તે ગોઠવાય સમાન. ચલો આપણે ટ્રાય કરીએ કેવી રીતે. વિશેષતા શું છે આની? તો પહેલું કે ભેગી જો સંમિશ્રણ પામતી સંકૃત કક્ષકોની સંખ્યા જે ઉત્પન્ન થયેલી હોય ને એને સંકૃત કક્ષકો કહેવાય. સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની બરાબર જ કક્ષકોની સંખ્યાને સમાન હોય છે. એટલે મારે કહેવાનું એવું છે 4 કક્ષક ભેગી થાય તો 4 કક્ષક ઉત્પન્ન થાય, 2 કક્ષક ભેગી થાય તો 2 કક્ષક ઉત્પન્ન થાય. ધ્યાન રાખજો ખાસ. હા ઓકે ચલો એના પછીની આપણે વાત કરીએ તો બીજું સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને આકારવાળી હોય છે. ઉત્પન્ન થતી જે સંકર કક્ષકો હોય એનો ઉર્જા અને આકાર કેવા હોય છે દીકરાઓ? ઉર્જા અને આકાર કેવા હોય છે? સમાન. ત્રીજો મુદ્દો હું તમને કહું તો જો પરમાણ્વીય કક્ષકો હોય ને પરમાણ્વીય કક્ષકો એની કરતા જે સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય સંકૃત કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધારે અસરકારક છે. પરમાણ્વીય કક્ષકો કરતા સંકૃત કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધારે અસરકારક હોય છે. પરમાણ્વીય કક્ષકો કરતા સંકૃત કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધારે અસરકારક હોય છે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો.
ओके डन आगे ना हाँ सर चौथी वस्तु હવે તમે સમજો બધી સંકૃત કક્ષકો એની અંદર ઇલેક્ટ્રોન તો જવાના જ છે હા કે ના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય અપાકર્ષણ હોય તો અહીં લખવાનું ઉત્પન્ન થતી કક્ષકો ઉત્પન્ન થતી સંકૃત કક્ષકો અવકાશમાં યોગ્ય દિશામાં ગોઠવાય છે યોગ્ય દિશામાં ગોઠવાય છે જેથી કક્ષક વચ્ચે અંતર મહત્તમ રહે અને અપાકર્ષણ ન્યૂનતમ રહે પેલાની જેમ જ યાદ આવ્યું ને તમને શું કીધું મેં તમને કે સંકૃત કક્ષક ઉત્પન્ન થાય પણ ઉત્પન્ન થયેલી કક્ષકો એવી રીતે ગોઠવાય કે જેથી એમની વચ્ચે અપાકર્ષણ હોય એ કેવું રહે ન્યૂનતમ અને અંતર મહત્તમ રહે યાદ કરો બે કક્ષક હોય તો રેખીય ગોઠવાય ત્રણ કક્ષક હોય તો ત્રિકોણીય ગોઠવાય ચાર કક્ષક હોય તો ચતુષ્ફલકીય પાંચ કક્ષક હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ અને છ કક્ષક હોય તો અષ્ટફલકીય યાદ આવ્યું કઈ થોડું થોડું અણુના આકારમાં આપણે જોયું હતું આ કે ના हाँ सर हाँ हाँ યસ હવે શું સર ગમે ત્યારે ગમે તે કક્ષક સંકરણ પામે આપણે ગમે એના રીતે સંકરણ કરાવી દઈએ ના ના ભાઈ અમુક શરત હોય સંકરણ થાય એટલે આટલી વસ્તુ તો થાય જ શું કે જેટલી કક્ષક ભેગી થાય ને એટલી તે ઉત્પન્ન થાય ઉત્પન્ન થતી કક્ષકોના ઉર્જા અને આકાર સમાન હોય દીકરાઓ પરમાણુય કક્ષકો કરતા જે સંકૃત કક્ષકો હોય એ વધારે સ્થાયી બંધ બનાવે અને ઉત્પન્ન થતી સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી એમની વચ્ચે અંતર મહત્તમ રહે અને અપાકર્ષણ ન્યૂનતમ રહે બરાબર દીકરાઓ આટલી વસ્તુ છે આમાં કે ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો ચલો હવે આપણે એક વાત જોઈએ કે ભાઈ તો પ્રશ્ન શરતો શું છે શું કે દીકરા આને પેલા તમે પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ ચલાવે એમાં લખવાનું કેવું નહીં લખવાનું સવાલ પૂછાય સવાલ પૂછાય ત્યાં ચોપડીમાં એક લખેલું છે 4.5.3 પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ દેખાણું ઈ લખવાનું હા પણ એ કોઈ પૂછશે નહીં એમસીક્યુ માટે છે તને પૂછે તો તાર CH4 વાળું લખવાનું અને ઈ મેં તને જેમ સમજાવ્યું ને આખું તારું માઇન્ડસેટ કેવું મેં ક્લિયર કરાવ્યું એવું જ આપેલું છે એમાં સમજ્યો પણ એ રટ્ટો મારવા જઈશ તો ખોટું બીજું બધું ભૂલીશ એના કરતા એ ખાલી સમજવાનું છે બાકી તારે આ યાદ રાખવાનું છે સંકરણ વાળું અને કાલનું સિગ્મા પાય વાળું યાદ રાખવાનું છે ત્યાં લખી નાખો તમે 4.5.2 અને 4.5.3 એમસીક્યુ માટે સમજૂતી અગત્યની એવું લખી નાખો લખ્યું હા બસ આ તો આવડી જશે ને લખતા સંકરણ માટેની અગત્યની વિશિષ્ટતા હવે એની શરતો સંકરણની શરતો કહીએ દીકરા ચલો સંકરણની શરતોમાં જોઈ લઈએ તો હંમેશા સંયોજકતા કોષ માં રહેલી કક્ષકો જ સંમિશ્રણ પામે કોણ સંમિશ્રણ પામે હંમેશા કહો તો મને સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંમિશ્રણ પામે ઇઝ ઇટ ક્લિયર આમાં 1s 2s 2p હોય તો એ 2s 2p સંયોજકતા કોષ કહેવાય એટલે સંમિશ્રણ પામે પછી અંદરની 1s નો પામે ધારો કે આમ હોય 1s 2s 2p 3s 3p તો 3s 3p પામે 2s 2p નો પામે ઇન શોર્ટ કહેવાનું એવું છે કે જે છેલ્લે સંયોજકતા કોષમાં હોય ને દીકરાઓ જે છેલ્લે સંયોજકતા કોષમાં હોય ને એ જ કક્ષકો સંમિશ્રણ પામશે બીજી કક્ષકો સંમિશ્રણ પામવાની નથી ઓકે નેક્સ્ટ કે ભાઈ સંકરણ અનુભવથી
કક્ષકોની ઉર્જા લગભગ સમાન હોવી જોઈએ, મતલબ સમાન કે એના જેટલી હોય છે. હવે પાર્ટનરશિપ થાય તો આપણને ખબર જ છે ભાઈ, બે બાથી હરખા હોય તો પાર્ટનરશિપ થાય. એક જણા બધું કરવાનું હોય, સામે બીજું કોઈ કામનું નથી. કહેવાનું એવું છે કે સંકરણ અનુભવથી કક્ષકોની ઉર્જા લગભગ કેવી હોવી જોઈએ? સંકરણ અનુભવથી કક્ષકોની ઉર્જા લગભગ કેવી હોવી જોઈએ દીકરાઓ? કહો તો. સમાન હોવી જોઈએ. ઝાપટી નાખજે સર રેતી સામા. ચલો નેક્સ્ટ વન. નેક્સ્ટ વન હું તમને કહું તો કે તમે એવું ના સમજતા કે દર વખતે ઇલેક્ટ્રોનની સંકરણ પહેલા ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ ઇલેક્ટ્રોનની બઢતી થવી એ અનિવાર્ય નથી. એટલે આપણે કેવું કરતા હતા કાર્બનમાં આમ કરતા હતા, અહીંયા 2s અને અહીંયા 2p. તો હું શું કરતો હતો, અહીંયા 2 અને 2 હોય તો હું અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન અહીંયાથી કૂદકો મરાવીને અહીંયા દાખલ કરતો હતો. હા કે ના? મતલબ ઇલેક્ટ્રોનને આપણે કૂદકા મરાવતા હતા. તો જરૂરી નથી કે એમાં બઢતી થાય જ. ઓકે, હલો, હા સર. બઢતી ન હા. થાય ને તો સંકરણ થઈ શકે, પણ એ સંયોજકતા કોષ હોવી પડે. યાદ રાખજો કે ભાઈ ઇલેક્ટ્રોનની બઢતી એ કોઈ અનિવાર્ય શરત નથી કે ઇલેક્ટ્રોનને કુદાવો જ પડે દર વખતે. અમુક સમયે ના પણ કુદે ને સંમિશ્રણ પામી જાય. અને છેલ્લે કે એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ ભાગ લે. જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંમિશ્રણમાં ભાગ લે. પૂર્ણ ભરાયેલી સંયોજકતા કોષની કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. એવું ના વિચારતા કે ભાઈ જેની પાસે ઇલેક્ટ્રોન ફૂલ હોય એ સંકરણમાં ભાગ ન લે. અરે ભાઈ, પૂર્ણ ભરાયેલી કક્ષક હોય અને જો છેલ્લે હોય સંકરણમાં તો ભાગ લે. ઉર્જાનો તફાવત ઓછો હોવો જોઈએ. ઓકે, એ વસ્તુ ખાસ છે. અને બીજું કે સંયોજકતા કોષ હોવી પડે, તો અને તો જ ફરક પડે, નકર ના ફરક પડે. ઓકે ઓકે, તો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ. આપણે બધા સંકરણ ધ્યાનમાં લઈએ અને એના ઉપરથી આપણે કેવી રીતે અણુનો આકાર નક્કી કરી શકીએ એની વસ્તુ વાત કરીએ. તો પહેલા સંકરણ, એક પછી એક સંકરણ લઈએ. તો ટોટલ કેટલા સંકરણ છે ખબર તમને? ઘણા બધા. આપણે જે ભણવાના છે એમાં વાત કરીએ તો સંકરણ થાય sp. નામ ઉપરથી હવે તમને ખબર પડી જવી પડે. એક s કક્ષક ને એક p કક્ષક. પછી આવશે sp2, એક s કક્ષક ને બે p કક્ષક. sp3 આવું સંકરણ પણ થાય, એક s કક્ષક ને 3 p કક્ષક. sp3d 3 p કક્ષક, એક s કક્ષક ને એક d કક્ષક. અથવા તો dsp3 એક d કક્ષક, એક s કક્ષક અને 3 p કક્ષક. sp3d2 અથવા તો d2sp3. શું ફરક છે આપણે સમજવાનો છે. પણ આમાં એક s કક્ષક હોય, 3 p કક્ષક હોય ને 2 d કક્ષક ભેગી થશે. અહીંયા આગળ 2 d કક્ષક, એક s કક્ષક અને 3 p કક્ષક ભેગી થશે. સમજી આખી વસ્તુ? આમાં ટોટલ કેટલી કક્ષકો ભેગી થશે? 2. આમાં ટોટલ કેટલી કક્ષકો ભેગી થાય કહો તો? આમાં 2 કક્ષક ભેગી થાય. આમાં ટોટલ કેટલી કક્ષકો ભેગી થાય કહો તો? એક s અને 2 p કક્ષક. 3. આમાં ટોટલ કેટલી કક્ષકો ભેગી થતી હશે? 4. એક s કક્ષક ને 3 p કક્ષક.
આમાં ટોટલ કેટલી ભેગી થતી હશે? એક એસ કક્ષક, 3 પી કક્ષક ને એક ડી કક્ષક, ટોટલ કેટલી થતી હશે? 5. અને આમાં પણ 5 કક્ષક. આ બંને ફરક શું? આ ડી આગળ ને ડી પાછળ. ડી પાછળનો મતલબ એની પછીના ડી કક્ષક છે. ધારો કે અહીંયા 4d હોય તો અહીંયા 3d હોય. ધારો કે આ 4s 4p 4d હોય તો આ 3d 4s 4p હોય. એટલે ડી આગળ પાછળ છે હો ને. અહીંયા આગળ કેટલી કક્ષકો હશે વિચારો તો? 6. તો 6 કક્ષક હોય તો આ સંકરણ હોય. જો 7 કક્ષક માટે આપણી પાસે એક છે હો. 7 કક્ષક માટે એક છે sp3d3. આ કેટલા માટે થશે કહો તો? આ કેટલી કક્ષકો માટે થશે? 7. 7 કક્ષકો માટે. પાક્કો? હા કે ના? હા. ચલો આમાં કઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો હવે. ચલો હવે કઈ ડાઉટ હોય તો બોલો. એની ડાઉટ? તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ બોલો? તમે કહો ત્યાંથી સ્ટાર્ટ કરીએ. આપણે એટલું બધું ડીપમાં નથી જવાનું, આપણે ધીમે ધીમે આગળ વધવાનું. ચલો પહેલું કયું લઈએ આપણે? એસ અને પી સંકરણ. હા કે ના? હલો, પહેલા આપણે કોના એસપી સંકરણ. તો પહેલા આપણે એસપી સંકરણ વિશે માહિતી આપવાનું, પછી એક ઉદાહરણ લઈને માહિતી આપશું. પહેલા આપણે ખાલી એસપી સંકરણ કોને કહેવાય એ માહિતી આપશું, અને પછી આપણે કોની માહિતી આપશું? ઉદાહરણ કે આ એસપી સંકરણ ધરાવતો એક અણુનો આકાર સમજશું. તો ચલો હું તમને એક જ સેકન્ડ શરૂ રાખજો. હું તમને મસ્ત હાઇબ્રિડાઇઝેશન કહું જુઓ. એસપી હાઇબ્રિડાઇઝેશન નો મતલબ શું વિચારતા હશો કહો તો? એસપી હાઇબ્રિડાઇઝેશન નો એક સેકન્ડ દીકરા મસ્ત બતાવો. સોરી. ઓકે. ચલો હવે જુઓ તમે, તમને હવે દેખાશે અહીંયા આગળ. સંકરણના પ્રકારો. ત્રણ પ્રકારના આપણે અહીંયા જોઈએ તો એસપી, એનું બીજું નામ છે ડાયગોનલ હાઇબ્રિડાઇઝેશન. બીજું sp2 છે, એ ત્રિકોણીય રીતે ગોઠવાય. પેલું રેખીય રીતે ગોઠવાય. અને ત્રીજું આપણે જોઈએ તો sp3. પહેલા ત્રણ જોવાના છે આપણે ખાસ. પહેલી સ્ટાર્ટ કરીએ આપણે sp થી. રૂલ્સ આપણને ખબર છે. એ આપણને ખબર છે. હવે તમે સમજો, આપણે જે જોવા જઈ રહ્યા છીએ અત્યારે એ sp હાઇબ્રિડાઇઝેશન. એક એસ કક્ષક અને એક પી કક્ષક. તો સૌથી પહેલા જુઓ, તમે ચોપડીમાં જુઓ, ટૂંકનો લખો sp સંકરણ છે કે નહીં? હલો, 4.6.1 માં જુઓ, એની નીચે એક લખેલું છે સંકરણ ધરાવતું ઉદાહરણ. લખેલું છે. એ બંને અલગ અલગ 2 માર્ક્સમાં પૂછી શકે. તો આપણે પહેલા આજે ઉદાહરણ નથી જોવાનું, આજે ખાલી આપણે એ જોવાનું છે sp સંકરણ કોને કહેવાય. તો એસ અને પી કક્ષકમાં જુઓ
કે પરમાણુ હોય તેની બાહ્યતમ કક્ષામાં એક એસ કક્ષક હોય અને 3 પી કક્ષક હોય, px py pz. તો આપણે આ ઝેડ કક્ષક જુઓ, ઝેડ જે છે ધરા એ ઉપરની સાઈડ લીધી છે. તો હવે જુઓ, તો આપણે એક એસ કક્ષક ને એક px કક્ષક ભેગી થાય છે. હવે આપણી ચોપડીમાં એ લોકોએ કઈ ધરા લીધી છે ખબર છે? ઝેડ ધરી લીધી છે. અને તમને આ જે વિડીયો દેખાય છે ને એમાં એક્સ ધરી ઉપર બંને સમિશ્રણ પામે. ધરી ભલે ગમે તે હોય, તમે અહીંયા ઝેડ ને એક્સ કરી નાખો ને એક્સ ને ઝેડ કરી નાખો તો સંમિશ્રણમાં કઈ ફરક ના પડે, ખાલી ઇલેક્ટ્રોનના સ્થાનમાં ફરક પડે દેખાડવામાં. ઓકે, એક એસ કક્ષક અને એક પીએસ કક્ષક છે, એ એક્સ અક્ષ પર બંને સંમિશ્રણ પામે છે. જુઓ તમે, તો હવે બે કક્ષકો ભેગી થાય તો સંકરણના નિયમ પ્રમાણે સમાન ઉર્જા ધરાવતી બે કક્ષકો ઉત્પન્ન થાય. અહીંયા આગળ બે કક્ષકો કઈ છે હું તમને કહું, સમજો. આ લોકો દોરવાની સ્ટાઇલ જુઓ તમે. આ એક કક્ષક છે, આ એક કક્ષક આ રીતે છે, આ એક એસપી કક્ષક કહેવાય. પહેલા એસ કક્ષક હોય, પી કક્ષક હોય, બંને ભેગી થાય તો બે કક્ષક ઉત્પન્ન થાય ને બે કક્ષકને કહેવાય એસપી. આ જો બે એસપી કક્ષકને હું તમને આકારે બતાવું. એક આ રીતની છે અને એક બીજી આ રીતની કક્ષક છે. સમજ્યા? આ પણ એસપી કક્ષક, આ પણ એસપી કક્ષક છે. જુઓ અહીંયા ગોઠવાયેલી આ રીતે દેખાય તમને વિડીયોમાં આવે આવી રીતની? હા કે ના? હા. બે કક્ષકો ભેગી થાય. હવે જોઈએ, એસપી બનશે અને કેવી રીતે ગોઠવાશે? રેખીય રીતે ગોઠવાય. ઓકે, તો આ મેં તમને બતાવ્યું એ શું હતું દીકરાઓ કહો તો? આજે મેં તમને બતાવ્યું એ એસપી સંકરણ. ધારો કે આને આપણે ઝેડ, આપણી ચોપડી પ્રમાણે જઈએ તો આને ઝેડ અક્ષક કીધી છે અને આપણે જે કક્ષક લેવાની છે px py pz, તો એમાંથી pz પર જે હોય x અને y પર ત્યાં હું ધ્યાનમાં નથી લેતો, એ pz એકબીજા સાથે શું થશે કહો તો? સંમિશ્રણ પામે. ફરીથી થોડુંક વ્યવસ્થિત નથી લાગતું મને. આ એસ કક્ષક થોડુંક લેગ થાય છે, ધીમે ધીમે આવે છે. આ એસ કક્ષક અને આ pz, આ z અક્ષ લઈએ આમ, આ z, આ x અને આને આપણે y લઈએ. તો અહીંયા જે z અક્ષ પર આ બંને સંમિશ્રણ પામશે, સિગ્મા બંધ બનાવશે. બરાબર? આ કઈ કક્ષક થઈ ગઈ? 2p. તો આ એક 2s સમજો. આ એક 2s થઈ ગઈ અને આ 2p થઈ ગઈ. તો બે કક્ષકો જ્યારે ભેગી થાય તો સમાન સંખ્યામાં સમાન ઉર્જા વાળી કક્ષકો ઉત્પન્ન કરે. એટલે કઈ ઉત્પન્ન કરે? એક s નાનું એવું આમ. આ રીતનું. તો આ એક એસપી કક્ષક કહેવાય અને આ બીજી એક એસપી કક્ષક થાય. બંને સમાન ઉર્જા સમાન આકાર વાળી સમજો. હવે બંને ગોઠવાય કઈ રીતે? દિશાત્મક રીતે ગોઠવાય. બંને એવી રીતે ગોઠવાશે દીકરાઓ કે જેના કારણે એમની વચ્ચે અંતર મહત્તમ રહે. તો એક આમ ગોઠવાય, ધારા ઉપર જ ગોઠવાશે બંને. બંને ધારા ઉપર ગોઠવાશે. આ રીતે થોડીક નાની થઈ છેલ્લી. આ પણ એસપી થાય, આ પણ એસપી થાય અને આ સંકરણ જે છે કેવું થઈ જશે? એસપી સંકરણ. આ બંને એસપી કક્ષકો રેખીય રીતે ગોઠવાણી. અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે એટલે પ્લસ, અહીંયા ઓછી એટલે અંદર માઇનસ માઇનસ રાખીએ. બરાબર છે? ચલો, આને કહેવાય એસપી સંકૃત કક્ષકો. હવે એસપી હોય ને તેમાં સાંભળો, એસ કક્ષક કેટલી? તો કે 50% એસ કક્ષકનો ફાળો છે અને 50% પી કક્ષકનો ફાળો છે. અને એક નોંધ કરીને લખો તો લખી નાખો, એક નીચે નોંધ કરીને લખી નાખો. જેમ એસ કક્ષકનો ફાળો વધારે તેમ તે વધારે વિદ્યુત ઋણ, જેમ એસ કક્ષકનો ફાળો વધારે તેમ તે વધારે વિદ્યુત ઋણ
પરમાણુની રચના કરશે. જેમ એસ કક્ષક વધે એમ વિદ્યુત ઋણતા વધે, એ રીતનું છે દીકરાઓ. ઓકે, ચલો હવે કોઈ ડાઉટ હોય તો તમે પૂછો. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે જે છે આવતીકાલે એ આગળ ચલાવીશું. આનું ઉદાહરણ એક લઈશું કે બોરોન છે તો એમાં કેવું થાય, એના પરથી ક્લિયર ખ્યાલ આવી જશે. ચિંતા ના કરતા, કાલે ફરીથી બધું સંકરણ જ ચાલશે. ઓકે.